તો આ છે ભાવનગરની નારી છોકરી અને બસમાં ફૂલ ટ્રાફિક હતું એટલે ઊભું રહેવું પડ્યું હતું. તો ફાઇનલી આપણે અત્યારે દવાખાને પહોંચી ગયા છીએ અને આ છે ભાવનગરનું બસ ડેપો. તો આવો વિડીયોની શરૂઆત કરીએ. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને. અત્યારે વાગ્યા છે સવારના 7 અને હું ચાલીને બસ સ્ટેન્ડે જઈ રહ્યો છું. જોકે તો ભાઈ ફાઇનલી આપણે અત્યારે અમારા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. બાપા સીતારામના દર્શન કરી લેજો. ને અહીંયા છે હનુમાનનું નાનું મંદિર, દર્શન કરી લેજો. ને આવી રીતના કંઈક માહોલ છે. આ રસ્તેથી મારે આવવાનું હોય અહીંયાથી નાસી જેસરવાળો રસ્તો. અમારે અહીંયા હાઈવે લાગુ પડી જાય આપણો. ના છે સીધો પાલીતાણાવાળો. અને અહીંયાથી હમણાં બસ આવશે અને મને બસ મળી રહેશે અહીંયાથી. તો મળીએ છીએ આગળ. હવે વિડીયોમાં બન્યા રહેજો. બેઠો છું, હજી સુધી કોઈ બસ મળી નથી. હજી કોઈ મળે છે. જલ્દી બસ મળે તો આગળ કંઈક જઈ જાય. બસ 5-10 મિનિટમાં કદાચ બસ આવી જાય છે. તો ફાઇનલી મને બસ મળી ગઈ હતી અને બસમાં જગ્યા પણ મળી ગઈ હતી. જોકે ટ્રાફિક નહોતો એટલો બધો એટલે બહુ વાંધો નહોતો આવ્યો. પણ પાલીતાણાથી સોનગઢ શિહોર પગ્યા પછી મારે ઊભું રહેવું પડ્યું હતું, જે વિડીયોમાં આગળ છે. તો આ છે પાલીતાણાથી સોનગઢ શિહોરવાળો હાઈવે, જે બસમાં હું નવરો બેઠો હતો એટલે મેં થોડો વિડીયો શૂટ કર્યો હતો. આવી રીતનું કંઈક સીન હતું ટ્રાવેલિંગ બ્લોગનું મારું. તો ફાઇનલી અત્યારે હું સોનગઢ પહોંચી ગયો છું અને આવી રીતના કંઈક સીન હતો. બસમાં બેઠા બેઠા વિડીયો શૂટ કર્યો હતો. પછી સોનગઢથી નવા પેસેન્જર બસમાં બેઠા હતા એટલે આપણે પછી સીટ ખાલી કરીને ઊભું થવું પડ્યું. જો કે રિઝર્વેશન નહોતું એટલે આપણે પછી બસમાં ઊભા રહી ગયા હતા. જો કે રિઝર્વેશન હોય એટલે પછી ઊભું તો થવું જ પડે કાયદેસર. ફાઇનલી અત્યારે હું ભાવનગર પહોંચી ગયો છું અને આ છે ભાવનગરની નારી છોકરી. નારી છોકરીથી પછી આગળ જતા હતા અને આવી રીતના બધું સીન હતું. પછી બસમાં ઘડી મેં બ્લોગ શૂટ કર્યો હતો અને ભાવનગરથી પછી આગળ જવા માટે પુલ ઉપર બસ આવી હતી. તો આ છે ભાવનગરનું ભાઈ શહેર, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. કેમકે ભાવનગર પહોંચ્યા પછી મેં વધારે વિડીયો શૂટ કર્યા હતા બધા. અને ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય ને તો સબસ્ક્રાઈબ ચોક્કસથી ભાઈ કરી દેજો બધા લોકો. તો અત્યારે આપણે ફાઇનલી બસ ડેપો ઉતરી ગયા છીએ અને આ છે ભાવનગરનો બસ ડેપો. જ્યાં મેં ઉતર્યા પછી સાપાણી પીને નિરાતે પાછો વિડીયો શૂટ કર્યો હતો. આવી રીતનું એક લોકેશન છે અહીંયાનું. અને હવે અહીંયાથી હું આગળ ક્યાં જવાનું છું ને તમે વિડીયોમાં બન્યા રહેજો, બતાવીશ તમને વિડીયોમાં ધીમે ધીમે આગળ. તો અત્યારે હું ફાઇનલી બસ ડેપેથી ચાલીને નીકળી ગયો છું. મારે બહુ અહીંયાથી દૂર નહોતું જવાનું, એટલા માટે ઓટો આપણે નથી બંધાવ્યો, આપણે ચાલીને ગયા હતા. જોકે નજીકમાં જવાનું હતું. ઓકે તો ભાઈ અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છે. ક્યાં આવી છે ને વિડીયોમાં બન્યા રહેજો આગળ, તમને હમણાં ખબર પડશે થોડીક વારની અંદર. અત્યારે જો કે હાલું હાલું જવાનું છે ચાલીને. 2 મિનિટનો રસ્તો છે એટલા માટે ઓટો ન બંધાવી. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતનું કંઈક સીન છે ભાઈ. અહીંયા મળીએ છીએ આગળ. આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈને હવે ટ્રાફિક છે અહીંયા આગળ એટલે આપણે વિડીયો હવે આગળ નહીં ઉતારીએ. કે તો હવે આપણે જ્યાં પહોંચવાનું છે ને ત્યાં જગ્યાની નજીક જ પહોંચી ગયા છીએ. રસ્તામાં આગળ પાછો મેં વિડીયો શૂટ ચાલુ કર્યો છે. ઓકે તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ત્યાં સરટીએ. આ છે ભાવનગરનું સરટી હોસ્પિટલ. તો સોરાય જો કે વિડીયો બનાવવું કેમ તો વિડીયો બનાવવા કાંઈ વાંધો નથી. થોડું મારે કામ છે અંદર એટલા માટે જેટલો વિડીયો બનશે ત્યાંથી કોશિશ કરી બનાવવાની. મળું છું આગળ જઈને. ચાલો તમને આ રીતનું કંઈક અહીંયા હોય છે બધું આવી રીતના. જોકે ગયા બુધવારે પણ હું આવ્યો હતો અને આજે છે ગુરુવારે. 8-9 દિવસ પછી પાછું આવવાનું થયું છે. દવા લેવાની હતી થોડી એટલા માટે આવવું પડ્યું છે પાછું. તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે કેસ કઢાવવા માટે પહોંચી ગયા હતા. જોકે આપણે તો કેસ ઓલરેડી કઢાવેલો હતો એટલે બહુ વાંધો નહોતો આવેલો. અને અહીંયા ફૂલ ટ્રાફિક હતું ભાઈ કેસ કઢાવવા માટે. જોકે વહેલા આવો તો વહેલા વારો આવે. પછી મારે જે ડૉક્ટર પાસે જવાનું હતું ત્યાં હું ગયો હતો અંદર માનસિક વિભાગની અંદર. જોકે ના અમારે અડધો-પોણો કલાક વેઇટિંગમાં બેઠવું પડ્યું. અને આ છે મારું કેસનું કાગળ. ઘણી વાર બેઠા પછી મારો વારોને આવી ગયો હતો દવાખાને. પછી દવા લેવામાં ભાઈ આવ્યો ને તો દવા લેવામાં છે ને ત્યાં પણ ફૂલ ટ્રાફિક હતું. ત્યાંથી દવા લીધા પછી પાછું ડૉક્ટરને બતાવી ગયો હતું ને અમે સોરાએ આવી રીતના વિડીયો બનાવ્યો હતો ને અંદર આવી રીતના બધું ચેકઅપ થતું હતું બધા લોકોનું. થોડી વાર ડૉક્ટરના વિડીયો બનાવ્યા હતા અને આવી રીતના ભાઈ દવાખાનું છે. અહીંયા મેં દવાખાને ડૉક્ટરને બતાવ્યું હતું.
તો પછી ભાઈ ડૉક્ટરે જે દવા લખી દીધી હતી એ દવા લેવાની હતી અને દવા લેવામાં આટલી બધી લાંબી લાઈન હતી ને કે વાત ના પૂછો. મારે મિનિમમ 1 કલાકની 20 મિનિટ જેટલું લાઈનમાં ઊભું રહેવું પડ્યું ત્યારે મારો વાર આવ્યો હતો દવા લેવા. તો ફાઇનલી ત્યાંથી હું દવા લઈને નીકળી ગયો અને પછી આગળ વિડીયોમાં મેં શરૂઆત કરી હતી. આવી રીતના છે ભાઈ લાલ દવાખાનું છે આ ભાવનગરનું સોલ્ટી તરીકે ઓળખાય છે અને ઘણા બધા લોકો લાલ દવાખાનું પણ કહે છે. અને ફરી વાર પછી મારે બીજા વિભાગમાં બતાવવા જવાનું હતું તો નવો કેસ કઢાવવો પડ્યો હતો ભાઈ. ત્યાંથી કેસ કઢાવીને પછી હું પાછો અહીંયાથી ભાઈ લાઈનમાં ઊભો રહ્યો હતો. તો ભાઈ મારું દવાખાનાનું બધું કામ છે ને 4-5 કલાક થઈ ગઈ હતી એમ તો. જો કે સવારનો આવ્યો હતો 10:30નો અને 1-1:30 વાગી ગયો હતો. પછી હું સીધો બસ ડેપે આવી ગયો હતો પાછો રિટર્નમાં. બસ ડેપે આવ્યો હતો એટલે બસને મારે થોડીક વાર હતી, અડધો-પોણો કલાકની. જો કે પછી અહીંયા પછી મેં પાછી વિડીયોની શરૂઆત કરી હતી. પછી ભાઈ અહીંયા શાંતિથી બેઠો હતો, એક દોસ્તાર ભેગો થયો તો બેઠા હતા બધી શાંતિથી. પછી 4 વાગ્યા સુધી તો અહીંયા ભાવનગરમાં જ હતો. જો કે બસ મળતી હતી પણ ટ્રાફિક બહુ થતી હતી અને આપણે ટ્રાફિકમાં કાંઈ જવું નહોતું. અને આ છે ભાવનગરનો ડેપો ભાઈ. જો કે ઘણા બધા લોકો નહીં આવ્યા એના માટે છે. આવી રીતના કંઈક માહોલ હતો ભાઈ અહીંયા. આપણે બેઠા હતા અહીંયા શાંતિથી બાકડા ઉપર અને 4 વાગ્યા સુધી ભાઈ ભાવનગરની અંદર જ હતા આપણે. 4 વાગ્યા પછી મને બસ મળી હતી. જો કે હજી સુધી કોઈ બસ મુકાણી નથી. આમ તો અડધો કલાકે જો કે મને બસ મળે છે. ટ્રાફિક હતું એના કારણે પછી હું મોડો નીકળ્યો નથી. તો ભાઈ ફાઇનલી આપણને હવે બસ મળી ગઈ છે અને બસમાં જગ્યા પણ મળી ગઈ છે. તો આપણે હવે ભાવનગરને કહીએ છીએ બાય બાય, ટાટા. અને મળીશું પાછા ટૂંક જ સમયની અંદર ફરી વાર આવવાનું થશે ત્યારે આપણે મળીશું. આ ભાવનગરની મારી સ્પેશિયલ યાદો ભાઈ. ઘણી બધી યાદો જોડાયેલી છે આ બસ સ્ટેશન સાથે મારે અને ઘણું બધું છે ટૂંકમાં. તો અત્યારે હું ભાવનગરથી ફાઇનલી ઘરે નીકળી ગયો છું. બસમાં બેઠા પછી જોકે મારે ઘરે પહોંચવામાં તો ઓલરેડી લેટે થઈ ગયું હતું ઘણું બધું. મેં પછી થોડીક વાર વિડીયો શરૂઆત રાખી હતી એમને. તો ફરી વાર મળીએ છીએ ભાઈ એક નવા બ્લોગ સાથે. ચેનલ ઉપર બધા લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. ટ્રાવેલિંગ બ્લોગ આવશે, ઘણા બધા ધાર્મિક બ્લોગ, ટૂંકમાં A to Z પ્રકારના અહીંયા તમને હું બ્લોગ અપલોડ કરી શકते મારા. અને આગળ જતાં ચેનલ ઉપર કંઈક નવું પણ આવવાનું છે. અને ફાઇનલી અત્યારે હું પાછો મારા ઘરે પહોંચવા આવી ગયો છું. અને ઘરે રિટર્નમાં જ્યારે આવતો હતો ત્યારે મેં પાછો રસ્તામાં વિડીયોની શરૂઆત કરી હતી. ઓલમોસ્ટ અત્યારે સાંજના 6 વાગી ગયા છે. પાણીની બોટલ હાથમાં હતી, પાણી પીને પછી બસ સ્ટેન્ડથી હું ચાલીને પાછો ઘરે આવતો હતો. ઓકે તો ભાઈ સિમ્પલ સવાલનો જવાબ આપું. ઘણા બધા લોકોને મેં ભાવનગર શા માટે જવું પડ્યું હતું. તો કે જો કે મારે ભાવનગર મને છાતીમાં દુખતું હતું અને મગજમાં થોડી તકલીફ આવી ગઈ હતી. એટલા માટે બંને દવા લેવાની હતી. મગજની દવા ઓલરેડી ચાલુ રાખવાની કીધી છે લાઈફ ટાઈમ માટે. અને છાતીમાં દુખતું હતું એ દવા તો ખાલી 5 દિવસની આપી હતી. એટલે જો કે એના તો સારું છે, મગજની દવા ડૉક્ટર કે ચાલુ રાખવી પડશે તમારે, એના વગર મેળ નહીં આવે. પછી ઘરે આવ્યા પછી હું ફાઇનલી અત્યારે હું મંદિરે પહોંચી ગયો છું. મંદિરે આવ્યા પછી અમારા ગામના જે મારા જતા એ 12 વાગ્યા ગયા હતા એટલે દીવાબત્તી કરવાનો સમય થઈ ગયો હતો. એટલે આજે સાંજે આરતી મેં કરી હતી મંદિરે. ભગવાનને દીવાબત્તી કરી, આરતી કરી નાખી હતી. પછી હનુમાનદાના મંદિર આવી ગયો હતો. ત્યાં મેં દીવા કર્યા, હનુમાન ચાલીસાના પાઠ કર્યા, રામનામનો જાપ કરીને પછી હું બેઠો હતો અડધો કલાક સુધી શાંતિથી. જો કે અહીંયા હું વધારે પડતો બેઠો જ હોય સાંજના કારણે. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક બીજા બ્લોગ સાથે.